दृष्टान्तो गुरुभक्तिशाली मनसा मौलिस्तपश्रीजुषाम् सर्वाश्चर्यमयो महिष्टसमय श्रीगौतमस्तान्मुदे। બિહારની પવિત્ર ભૂમિ રાજગૃહને 23 તીર્થંકર દેવોના સમવસરણ, શ્રમણ ભગવાન મહાવીરના 14 ચાતુર્માસ, 11 ગણધરો અને જંબુસ્વામીનું નિર્વાણ, ધન્ના અને શાલિભદ્રની તપોભૂમિનું ગૌરવ મળ્યું છે. 10 વૈકાલિક, ભગવતી સૂત્ર અને કલ્પસૂત્ર જેવા અનેક ગ્રંથોની રચના રાજગૃહના વૈભારગીરીની નિશ્રામાં થઈ છે. આ વૈભારગીરી પર્વત રાજગૃહની અનેક ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. આ દેવોપમ વૈભારગીરીની તળેટીમાં વસેલું વિરાયતન આપને ઇતિહાસની મહિમામંડી ક્ષણોની યાદ અપાવે છે. વિરાયતન ભગવાન મહાવીરની પવિત્ર ભૂમિ છે. વિરાયતન રાજગૃહના સ્વર્ણિમ ઇતિહાસ અને આધ્યાત્મિક અતીતને પુનર્જીવંત કરવાવાળું તીર્થ છે. સાથે સાથે વર્તમાન જીવનના પ્રશ્નોના ઉત્તર આપી ધર્મની પ્રાસંગિકતાની પ્રમાણિકતા પણ સિદ્ધ કરે છે અને નવી પેઢીના મનમાં ધર્મના વ્યવહારિક રૂપ પ્રત્યે આકર્ષણ અને શ્રદ્ધાનું નિર્માણ કરે છે. ધર્મ કેવળ વૈયક્તિક જીવન માટે નથી હોતો. ધર્મનો સંબંધ સામાજિક જીવન સાથે એટલો જ નિયોજિત છે. વિરાયતન મનુષ્ય જાતિના ઉજ્જવળ ભવિષ્યનું પ્રેરણા કેન્દ્ર છે, જેનો ઉદ્દેશ સેવા, શિક્ષા અને સાધના છે. રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ ઉપાધ્યાય શ્રી અમન મુનિજી મહારાજ સાહેબના આશીર્વાદથી સંસ્થાપિત વિરાયતનના નેત્રજ્યોતિ સેવા મંદિરમાં છેલ્લા 25 વર્ષ દરમિયાન 85,000 નેત્ર રોગીઓના ઓપરેશન અને હજારો આંખોની ચિકિત્સા કોઈ પણ ચાર્જ લીધા વગર થઈ છે. કહ્યું હતું શ્રમણ ભગવાન મહાવીરે, જે ગિલાણમ પડ્ય રહી સે ધન્ય, જે દુખી અને પીડિતની સેવા કરે છે તે ધન્ય છે. રાજગૃહ જેવી જગ્યા જ્યાં જીવનની સાધારણ સગવડો પણ નથી, ત્યાં અદ્યતન ઉપકરણોથી નેત્ર રોગીઓની સેવા સન્માનપૂર્ણ કરવામાં આવે છે. અહીં દર મહિને 600 આંખના ઓપરેશન તથા 10,000 આંખના દર્દીઓની સારવાર થાય છે. ફોટોસ્લીટ લેમ્પ, લેન્સ મીટર, ઓટો રિફ્લેક્ટોમીટર, કેરાલામીટર, યાક લેઝર, ફેકો ઇમલ્સિફિકેશન, ઓપરેટિવ માઇક્રોસ્કોપ ઇત્યાદિ આધુનિક ઉપકરણો સાથે સેવા મંદિરમાં રોગીઓની સેવામાં કાર્યરત છે. જીવનના પ્રથમ ચરણમાં અંધકારથી શાપિત બાળપણ પોતાની સ્થિતિ કોને બતાવે અને કેવી રીતે બતાવે, એના જીવનની જ્યોતિ કોણ બનશે? વિરાયતનના પ્રણેતા વાત્સલ્ય મૂર્તિ આચાર્ય શ્રી મા ચંદનાજીના પ્યાર અને આશીર્વાદથી એ બધાને નેત્ર જ્યોતિની સાથે જીવન જ્યોતિ મળી રહી છે. દરરોજ રોગીઓને પ્રાર્થના અને પ્રવચન દ્વારા વ્યસન મુક્તિ, સ્વસ્થ સુંદર જીવન, વૃક્ષારોપણ તથા માંસાહારના ત્યાગની પ્રેરણા વિદુષી સાધ્વી રત્ન સુરતી કુંવરજી મા સતીજીથી મળે છે. આંખના ઓપરેશન એ સૌને બાહ્ય દ્રષ્ટિ આપે છે, જ્યારે ઉપાસનાની આ ક્ષણો તેમને અંતરદ્રષ્ટિની ગરિમાથી ભરે છે. એકસો પથારીની સગવડતાવાળા સેવા મંદિરમાં રોગીઓના ઓપરેશન
દવા, ચશ્મા અને ભોજન સાથે આવાસની બધી સગવડો ડોક્ટર સાધ્વીજી ચેતનાજીની જાતિ દેખરેખ હેઠળ નાત, જાત કે ધર્મના ભેદભાવ વગર એક પણ પૈસો લીધા વગર કરવામાં આવે છે. ભારત વર્ષના 17 કરોડ આંધળા વ્યક્તિઓમાંથી જો આપ એક આંધળી આંખને રોશની આપો છો તો તે આપના જીવનનું એક મહત્વનું શુભ કર્મ થશે. રોજ સેંકડો દર્દીઓની સારવાર પછી દરેક સાંજે એવું લાગે કે કાલે આ શૃંખલા થોડીક ઓછી થશે, પણ દરેક સવારે પાછી સારવારની આશા લઈ આવેલા પીડિત અને અસહાય દર્દીઓ સેવા મંદિર તરફ દોડતા આવે છે. બિહારમાં હજારો બાળકો પોષણના અભાવને લઈ અનેક બીમારીઓના સકંજામાં પડે છે, જેમાં પોલિયો મુખ્ય છે. એટલે સેવાના એક નવા ક્ષેત્રમાં, જેમાં પોલિયોગ્રસ્ત વ્યક્તિનું ઓપરેશન, કેલિપર, કૃત્રિમ અંગ અને ટ્રાયસિકલ ઇત્યાદિ જરૂરિયાત મુજબ કોઈ પણ ચાર્જ દીધા વગર ઉપલબ્ધ કરાય છે. આઈ રિસર્ચ અને ટ્રેનિંગ સેન્ટરમાં વિદ્યાર્થીઓ ડોક્ટર જૈન પાસે ડીઓટી કોર્સનું શિક્ષણ પણ લે છે. ભગવાનની આ ભૂમિ જેનું ઋણ આપણા દરેક પર છે, તે ભૂમિમાં શક્ય હોય તે રીતે સાધનહીન વ્યક્તિઓની મદદે આપણે જઈ શકીએ તો તે આપણા ભાગનું કામ પૂરું કરવાનો સંતોષ જીવનમાં આપણને સૌને રહેશે. બાળકોની કોમળ બુદ્ધિમાં સારા સંસ્કારોનું સિંચન સરળતાથી થઈ શકે છે. વિરાયતનની મહત્વપૂર્ણ યોજના સુધાસનમ. સ્કૂલના લગભગ 10,000 બાળકો સાથે વિરાયતનનો સંપર્ક રહ્યો છે. આ બાળકોને શ્રમપતિ શ્રદ્ધા, શાકાહારી ભોજન, સ્વસ્થ જીવન અને નૈતિક શિક્ષા દ્વારા બિહારના ગૌરવને ફરી ગૌરવશાળી બનાવવા પ્રેરિત કરી રહ્યા છીએ. કલાના અધિષ્ઠાત્રી આચાર્ય શ્રી ચંદ્રનાજીનું વ્યક્તિત્વ ઇન્દ્રધનુષની જેમ બહુઆયામી છે. તેઓ શ્રીએ સરળ ભાવથી શ્રી બ્રાહ્મી કલા મંદિરમનું નિર્માણ કરી સરળતા અને સુંદરતા સાથે ઇતિહાસના પૃષ્ઠોને વર્તમાનમાં ઉપસ્થિત કર્યા છે. ભગવાન ઋષભદેવથી લઈ તીર્થંકર મહાવીરના જીવન અને સંદેશ શ્રી બ્રાહ્મી કલા મંદિરમના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો આ પ્રથમ પ્રયાસ છે. આની સાજ સજ્જાનો સંપૂર્ણ શ્રેય આચાર્ય શ્રીને છે.
અત્યાર સુધી આ કલા મંદિરમને જોવા આવનારોની સંખ્યા અગણિત રહી છે. આવું જ એક મ્યુઝિયમ પૂજ્ય આચાર્યશ્રી દ્વારા ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવ્યું છે. જ્ઞાન સંપદાનો અણમોલ ખજાનો જ્ઞાનાંજલિ, જ્યાં અનેક ધર્મોના અલગ અલગ ભાષાઓના 20,000 ગ્રંથનો સંગ્રહ છે. જ્ઞાનાંજલિ લેખકો, ચિંતકો અને શોધકર્તાઓનું આકર્ષણ કેન્દ્ર છે. સંસ્થાન દ્વારા પ્રકાશિત શ્રી અમર ભારતી પત્રિકા પૂજ્ય ગુરુદેવ અને આચાર્યશ્રીના વિચારોને જન સમુદાય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. સ્વાધ્યાય, ધ્યાન, પ્રાર્થના, પ્રવચન આદિ આશ્રમની દિનચર્યાના અનિવાર્ય અંગ છે. સત્યમ, શિવમ, સુંદરમની ત્રિવેણી જ્ઞાન, કર્મ અને ભક્તિના સંગમ સમા આચાર્ય શ્રી ચંદનાજીનું સર્વાંગીણ જીવન હર કોઈ માટે આશ્ચર્યોનું આશ્ચર્ય છે. આચાર્યશ્રીએ પોતાના ગુરુનું સ્વપ્ન સાકાર કર્યું છે. તેઓ શ્રી દેશ વિદેશમાં ભગવાન મહાવીરના ઉપદેશનો પ્રચાર અને પ્રસાર વ્યાપક રૂપથી કરી રહ્યા છે. પૂજ્ય ગુરુદેવના વચનોમાં અપાર શ્રદ્ધા રાખનાર ભક્તોના સહયોગથી બિહારની ભૂમિ રાજગૃહમાં પોતાના નાનકડા સાધ્વી મંડળ સાથે વિરાયતનનું સક્રિય કાર્ય સંચાલન કરી રહ્યા છે. વિરાયતનની કાર્યવાહી કમિટીના સભ્યો સક્ષમ અને પોતાના કાર્ય પ્રતિ સજાગ અને સુદૃઢ છે. વિરાયતનની ભાવિ યોજનાઓ: રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવની સ્મૃતિમાં નિર્માણાધીન શ્રી અમર સર્વતોભદ્રમનું નિર્માણ, શ્રી પાર્શ્વ જિનાલયનું નિર્માણ, નેત્રજ્યોતિ સેવા મંદિરમનો વિસ્તાર. વિરાયતનની ભાવિ યોજનાઓને મૂર્તિમંત બનાવવા સક્રિય સહયોગી બનશો, કેમ કે આપ સૌના સહયોગથી જ વિરાયતનનું નિર્માણ થયું છે. વિરાયતન USA, વિરાયતન કેન્યા, વિરાયતન UK, વિરાયતન કેનેડા વિરાયતન રાજગૃહના અભિન્ન અંગ છે. અદ્વિતીય આધ્યાત્મિકતાનો આનંદ અને માનવતાવાદી પ્રવૃત્તિનો અવસર છે. શુદ્ધ શાકાહારી ભોજન અને આવાસની સુવ્યવસ્થા છે. વિરાયતન ભારતમાં સોસાયટી એક્ટ હેઠળ રજિસ્ટર્ડ સંસ્થાન છે. વિરાયતનને અપાયેલ દાન ભારતીય ઇન્કમ ટેક્સની કલમ 80G હેઠળ કરમુક્ત છે. વિરાયતનના નેત્રજ્યોતિ સેવા મંદિરમને ઇન્કમ ટેક્સની કલમ 35AC મુજબ કરમુક્ત છે. આપ આર્થિક સહયોગ ચેક અથવા ડ્રાફ્ટ દ્વારા વિરાયતનના નામે મોકલી શકો છો. વધુ જાણકારી માટે સંપર્ક કરશો.